આજે વાત કરવી છે રાજાઓ અને ગિરાસદારોને મળતા અધિકારો વિશે। 1947 જ્યારે આઝાદ થયું ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ભારત સરકારનું જ્યારે સાઇન કરવાનું થયું અને રજવાડાઓનું જે છે એ વિલીનીકરણ કરવાનું નક્કી કર્યું અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સાથે આ રાજાઓની મિટિંગ થઈ અને ત્યારબાદ જે છે એમની પાર્લામેન્ટ બોડીમાં એમની મિટિંગ થઈ અને એ વાત કરેલી અમુક કલમો લગાડવામાં આવેલી કે ભાઈ આ રાજાઓ જે છે એ એક રાતની અંદર પોતાનું સર્વસ્વ રજવાડું સર્વસ્વ પોતાનું આજે આ દેશ માટે સમર્પિત કરે છે, દેશ માટે આપે છે। એટલે આ લોકો માટે કંઈ એક રાતની અંદર જે છે કોમન સિટીઝન થવું એ શક્ય નથી, સિવિલ સિટીઝન થવું એ શક્ય નથી। એટલે આપણે આ લોકોને અમુક વિશેષ અધિકારો આપવા જોઈએ અને આ લોકોને અમુક વિશેષ રકમ પણ ફાળવવી જોઈએ। આ લોકો કંઈ એમ કામ ન કરી શકે સીધા, જેને 200 1000 વર્ષો સુધી શાસન કર્યું હોય એ લોકો। એટલે વલ્લભભાઈ પટેલે જે છે 291 બંધારણીય કલમ સેક્શન 361 સેક્શન 362 મુજબ એ વાતો કરેલી કે આ રાજાઓને જે છે રાજકીય ભથ્થું કરી 20% અને અમુક ટકા રકમ જે છે આપવામાં આવશે અમુક પેઢીઓ સુધી। આ સિવાયની એમણે વાત કરેલી કે આ રાજાઓ જે છે લાલ નેમપ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી શકશે। આ સિવાય રાજાઓની નીચે આવતા જે ગિરાસદારો છે જેમની પાસે હજારો વીઘા જમીન છે, જેમને ગામધણી કહેવામાં આવે છે, એમની એ ગિરાસદારોની જમીનો યથાવત રહેશે, એ જમીનો સરકારમાં જશે નહીં, એ ગિરાસદારો જ રહેશે। આ સિવાય રાજાઓ માટે જે રકમ નક્કી કરવામાં આવી જેને આપણે સાલિયાણું કહેતા, એ રકમ પણ એમને મળવા પાત્ર છે અને મળશે। ત્યાર પછી આવા ઘણા બધા નાના મોટા કાયદાઓ એ વખતે આદરણીય વલ્લભભાઈ પટેલ સાહેબે લગાડેલા। હવે કોણ એ ખાટ સવાદિયાઓ હતા કે જેના કારણે આ કાયદાઓ જે છે પછી રદ કરવામાં આવ્યા અને ગિરાસદારો તેમજ રાજાઓને જે છે પાયમાલ કરવાની માનસિકતા ક્યાં વ્યક્તિઓની હતી, કોણે આ કર્યું એના વિશે આપણે આગલા વિડીયોની અંદર માહિતી આપશું। તો અત્યારે બસ આટલું જ। ધન્યવાદ। રામ રામ।